આટલા મોટા કુટુંબમાં પહેલી વાર મળવાનું થયું એટલે ખૂબ ખૂબ ગર્વ અને હર્ષની લાગણી અનુભવું છું. ભાઈ હાર્દિક અને એની સમગ્ર ટીમ, કોટડિયા પરિવાર. એક હાર્દિક હતો જેણે આખા પાટીદાર સમાજને એક કર્યો ને એક હાર્દિકે આખા કોટડિયાને એક કર્યા છે. જેટલી તાલીઓથી વધાવી એટલી ઓછી છે. કોટડિયા પરિવાર આજ પહેલી વાર એક થયો છે અને આટલા બધા આપણે ભેગા થયા છીએ. પણ કોટડિયા પરિવાર શું છે એ આપણે નથી ઓળખતા, બીજો સમાજ બહુ ઓળખે છે. મનુભાઈ કોટડિયા, મનુબાપા જ્યારે હતા કેન્દ્રમાં મિનિસ્ટર, પહેલા વહેલા અમરેલી જિલ્લામાંથી બન્યા હતા, એ કોટડિયા હતા અને કુબડાના હતા. અને આજે આખા ગુજરાતનું જે સંચાલન કરે છે પાટીદાર સમાજની જેમને ભેખ લીધી છે એવા નલિન કોટડિયા પણ કોટડિયા અને કુબડાના છે. સહજાનંદ ગ્રુપ નાની હુની કંપની નથી. અહીંયા જે બેઠા છે એવા આપણે ગોતવા જઈ મળે નહીં. આની એપોઇન્ટમેન્ટ જોતી હોય ને તો 2 મહિના રાહ જોવી પડે છે. અહીં આપણી વચ્ચે આજ 5-5, 6-6 કલાકથી બેઠા છે. અલ્પેશભાઈ છે, જે લોકોએ આમાં સહયોગ આપ્યો છે એમને પણ અભિનંદન આપું છું. સમયની મર્યાદા છે પણ આજે આ સ્ટેજ ઉપર બેઠા બેઠા એક નાની એવી વાત મેં માર્ક કરી છે. શૂટિંગનું કામ હોય કે રાજકીય કામ હોય કે કન્સ્ટ્રક્શનનું કામ હોય, હરેક ધંધાની અંદર કે હરેક જગ્યા ઉપર જ્યાં મોર હોય એ કોટડિયા જ હશે. આપણે બધા અહીંયા જે બેઠા છે એમના વતી હું તમને ખાતરી આપું છું, ક્યારે પણ જે કંઈ જગ્યા ઉપર કે જે કંઈ આપણા જરૂરિયાત હોય ત્યાં બધા જ પહેલાં ઊભા રહે એવા છે. કુટુંબ માટે કંઈક કરવાની બધામાં લાગણી છે. અહીંયા ઉપસ્થિત રહ્યા, મને બોલવાનો મોકો આપ્યો એ બદલ સૌનો આભાર. જય સરદાર. બહુ ટૂંકમાં ઘણું કહી દીધું છે. જેટલી તાળીઓ પડી એમના માટે ઓછી છે. ખૂબ ખૂબ આભાર પ્રદીપભાઈ આપનો.